પાનોલીની સોલ્વે સ્પેશિયાલિટી કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિને એસી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। લોકોની આરોગ્ય સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી જીઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ સેવા યજ્ઞ સમિતિ ભરૂચને રૂપિયા 17 લાખના ખર્ચે એક આધુનિક સુવિધાઓયુક્ત એસી એમ્બ્યુલન્સ દાનમાં અપાઈ છે। આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાતના સમયે જનસામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ પ્રસંગે સોલ્વે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોંડલિયા, CSR હેડ થોમસ જોન, સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ, કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સિન્સ્કો કંપની સોલ્વે સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 17 લાખની કિંમતની એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે, જે CSRમાં દાન મળેલું છે અને સેવા યજ્ઞ જે એમ્બ્યુલન્સ સેવાઓ જે કરે છે તેમાં આ એક એમ્બ્યુલન્સનો વધારો થયો છે। અને બીજું એવું છે કે જે પણ હેલ્થ વિભાગ છે અને કમ્યુનિટીને જ્યારે આ સેવાનો લાભ જોઈતો હશે ત્યારે સેવા યજ્ઞ સમિતિ એક્રોસ ગુજરાત ગરીબ માણસને ટોટલી ફ્રી એટલે કે ₹0 પર અમે એમને પ્રદાન કરીશું। અને આ એમ્બ્યુલન્સ આજે અમને મળી છે અને આજથી જ આ એમ્બ્યુલન્સનો અમે ઉપયોગમાં અમે લેવાના છે।